અંજારના બીટા વલાડિયા ઉગમણા સરપંચ પદે સામે કોઈ ફોર્મ ન ભરતા બિનહરીફ સરપંચ વિરડા ભાવનાબેન શંભુભાઈ। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, અંજાર। પંચાયતની ચૂંટણીનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોતા સમાજના આગેવાનોને સાથે લઈને બધે ગામોમાં જઈને આજે રાપર, બીટા વલાડિયા, ઉગમણાવાસ, કુંભારિયા, ચાંદોડા, બગડા, વાઘોરા અને ફાતેરિયા સુધી બધા ગામો સમાજોના સહકારથી બિનહરીફ કર્યા છે। ટોટલ 7 કે 8 ગામ બિનહરીફ થયા છે અને બધા ગામના માણસો સાથે મળીને આ બધું કાર્ય કરવામાં આવ્યું છે અને એ કાર્ય સોનામાં સુગંધે એવું થયું છે અને ગામના સારી રીતે વિકાસ થશે અને બધા ભેગા રહેશે ત્યારે એકબીજાના કોઈ વિખવાદ ઉભા નહીં થાય એને માટે આ બિનહરીફ બહુ અગત્યનું છે અને ગામના કામે પણ સારી રીતે થશે। અને આ બધા ગામોમાં ધારાસભ્યો પણ એમ કહે છે કે જે ગામ બિનહરીફ થશે એમાં અમે સરકારશ્રીને 5 લાખની ગ્રાન્ટ આપશું તો એ બહુ વિશેષ છે। એ બદલ એને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ અને બધા ગામોને અને ગામોના આગેવાનોને અને ગામના બધા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે સમાજનું આટલું મોટું માન રાખી અને જે આ બિનહરીફ કીધી એ બદલ બધા ગામડાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું। ચૂંટણીના માહોલમાં જે બધા ગામોમાં ચૂંટણી હોવાથી અમારા ગામ ઉગમણા બીટા વલાડિયામાં પણ ચૂંટણી થવાથી એમાં કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ તેજા બાપા સતત લગભગ અમારા પટ્ટામાં ગામડેમાં બધા ગામોમાં બિનહરીફ એનો સતત પ્રયત્ન બિનહરીફ જાહેર થયા છે। એવી જ રીતના અમારું ઉગમણાવાસ પણ તેજા બાપાના પ્રયત્નથી અને આહિર સમાજના આગેવાનો પ્રયત્નથી બીટા વલાડિયા ઉગમણા આજે બિનહરીફ ઉમેદવાર જાહેર થાય અને અમારા ગામના આગેવાનો પણ એમાં સહયોગી રહ્યા છે। એ બદલ ખૂબ ખૂબ આભાર તેજા બાપાનો અને ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર। હવે જો બિનહરીફ હોય તો એમાં વિકાસમાં અણોચ આવતી જ ન હોય, એમાં સંમત જ હોય। એટલે આ જે અમારા જે આજે ભાવનાબેન શંભુભાઈ વિરડા એ સરપંચ પદ માટે આજે બિનહરીફ ઉમેદવાર જાહેર થઈ ચુક્યા છે એટલે વિકાસ 100% ગામનો થશે।